મિત્રો, એક સેકન્ડ માટે આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમારા ઘરમાં આગ લાગી છે અને તમે દરવાજા તરફ દોડો છો પણ લોક ખુલતું જ નથી. આ કોઈ ફિલ્મ નથી, પણ આ આજના જમાનામાં ક્યારેક વાસ્તવિક હકીકત બની શકે છે. થોડા દિવસ પહેલાં આવી જ એક ઘટના સામે આવી મધ્યપ્રદેશમાં, જ્યાં એક સ્માર્ટ ઘરમાં એવી કાર ચાર્જિંગ દરમિયાન આગ લાગી. તે આગે ડિજિટલ લોકને જ સંપૂર્ણપણે લોક કરી દીધા. પરિણામ, ઘરના 8 સભ્યો ઘરની બહાર નીકળી ના શક્યા અને ખૂબ જ દુઃખદ ઘટના બની. અહીં સમસ્યા લોકમાં નથી, સમસ્યા સમજમાં છે. જ્યારે આગ લાગે અને તાપમાન વધે ત્યારે સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક્સ ફેલ થાય છે, કારણ કે ડિજિટલ લોકમાં સિલિકોન ચિપ્સ અને સર્કિટ હોય છે અને વધારે તાપમાનમાં આ ચિપ કામ કરવાનું બંધ કરી દે છે. તો શું કરવું જોઈએ? તો સૌપ્રથમ આવા ડિજિટલ લોકમાં એક મેન્યુઅલ કી આપવામાં આવે છે. તો આ મેન્યુઅલ કી એવી જગ્યાએ રાખો કે જ્યાં ઘરના દરેક સભ્યોને ખબર હોય કે તે ક્યાં છે, જેથી તે ઇમરજન્સીમાં ઉપયોગમાં લઈ શકાય. અને બીજી વાત, ઘરના દરેક વડીલો, બાળકો, પરિવારના દરેક સભ્યોને ઇમરજન્સીમાં શું કરવું તે અંગેની ટ્રેનિંગ આપો, કેમ કે એક નાની ભૂલ મોટી દુર્ઘટના બની શકે છે. ડિજિટલ લોક ખરાબ નથી, પણ તેના ઉપયોગ અંગે જાણકારીનો અભાવ ખતરનાક છે. અને બીજી એક મહત્વની વાત, સ્માર્ટ દેખાવા માટે માત્ર ગેજેટ ખરીદવું એ પૂરતું નથી. જો તમે ડિજિટલ લોક સ્ટેટસ માટે લો છો, તો સાથે સાથે સ્મોક સેન્સર્સ અને એલર્ટ સિસ્ટમ જેવી સુરક્ષા પણ ધ્યાનમાં લો. સ્માર્ટ બનવું એટલે માત્ર ટેકનોલોજી અપનાવવી એ નહીં. સ્માર્ટ બનવું એટલે કે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું. આ વિડીયો શેર કરજો, કેમ કે જાગૃતિ એ જ સાચી સલામતી છે. જય હિન્દ.